મને તો મારા વિચારો તો આખા અલગ હોય સાહેબ, એની વાત ન કરવાની હોય. બે ભાઈ જ છે, મારા ભાઈ જ છે. શું લાગે છે આ વખતે કોનું પલડું આ ભારે? વખતે તો હવે આમાં શું ખબર, પ્રજા કઈક કરશે નક્કી. ના સીતારામ મને નહીં ફાવે થોડું થોડુંક નહીં. શું લાગે કોનું પલડું ભારે લાગે? પલ્લુ તો તને કાંઈ નક્કી નથી થતું કેનું ભારે છે. હા આ પબ્લિક માથે આધાર છે. કોંગ્રેસમાં ઉમેદવાર જ 13 છે, 2 હારી જાય 11 થાય તો એ કઈ મિનિંગ નથી અત્યારે. અને નિજી પક્ષ જોતા હોય કે ભાઈ સરકારમાં કોણ અત્યારે કેન્દ્રથી લઈને રાજ્ય છે. કોનું પલડું એમાં ભારે તો લાગે? અત્યારે તો ભાજપનું ભાણું તો ભારત છે. આપણા તાલુકામાં તો રાજકોટ જિલ્લામાં તો 3 વર્ષ થયા. શું કારણ છે એનું? ભાજપ કામ થોડાક સારા કરે એટલે. હા. ગામની ગલીઓથી માંડી શહેરની શેરીઓ સુધી, ચાની કિટલીથી માંડી પાનના ગલ્લાઓ સુધી ફક્ત એક જ ચર્ચા કે હવે ચૂંટણીમાં કોનું પલડું ભારે. ત્યારે હાલ આપણે રાજકોટ જિલ્લા પંચાયત, રાજકોટની ચરખડી જિલ્લા પંચાયત બેઠકમાં છીએ અને અહીંના વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેઓ શું માને છે, તેઓ આ ચૂંટણીને કઈ રીતે જોઈ રહ્યા છે અને આ મહત્વનું છે કે 26 એપ્રિલે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં કોનું પલડું ભારે થશે તેના પર સૌ કોઈની નજર છે. ત્યારે આવો એ વડીલો સાથે વાત કરીએ, વાત ગુજરાતી પર. શું નામ છે કાકા? મારું નામ ડીકે પટેલ. શું કહેશો, અત્યારે ચૂંટણી આવી છે, પહેલા તો સૌપ્રથમ આ વખતે ત્રિપાખ્યો જંગ છે, કોનું પલડું એમાં તો ભારે? અત્યારે તો ભાજપનું ભાણું તો ભારત છે. આપણા તાલુકામાં તો રાજકોટ જિલ્લામાં તો 3 વર્ષ થયા. શું કારણ છે એનું? ભાજપ કામ થોડાક સારા કરે એટલે. હા, તમારી બેઠક ઉપર શું લાગે, ખાસ કરીને અમારી ચરખડી જિલ્લા બેઠક ઉપર પંચાયત? તો સારું જ છે આમ, પણ હવે ઓણા થોડુંક 3 પાક્યો જંગ છે એટલે હવે શું થાય, પણ ભાજપને ન વાંધો આવે. હા, કેમ એવા ક્યાં કે તમે એમ કીધું કે તમે એવા કામ થોડું એમાં સારું છે એટલે એને હિસાબે, અને પબ્લિક એવું વિચારે છે. શું વિચાર, તમે શું વિચારો? મને તો મારા વિચારો તો આખા અલગ હોય સાહેબ, એની વાત ન કરવાની હોય. પણ તમારા વિચારો તમે કયો. શું ના એ તમારું નામ શું છે કાકા? અમે બે ભાઈ જ છે, મારા ભાઈ જ છે. શું લાગે છે આ વખતે કોનું પલડું આ ભારે? વખતે તો હવે આમાં શું ખબર, પ્રજા કઈક કરશે નક્કી. હા, પ્રજા નક્કી કરવાનો છે, આપણી કીધું કાંઈ ન થાય. તમને કોનું પલડું ભારે લાગે? આમાં કોઈનો અટણે કાંઈ દેખાતું, કોઈ ઉમેદવાર આવતો નથી, અમે જોયો નથી. હા, હજી કોઈ નથી આવતું. ના, કોઈ આવ્યું નથી. હા. એ અટાણે એક ઊભો થાય જો આ દેખો, બાકી કોઈ આવ્યું નથી. હા. ઉમેદવાર જ નથી અહીં કોઈ. હા, તો જે રીતે વડીલો વાત કરી રહ્યા છે, અન્ય વડીલો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ છે આપનું? મને નહીં ફાવે થોડું થોડુંક નહીં. શું લાગે કોનું પલડું ભારે લાગે? પલ્લુ તો તને કાંઈ નક્કી નથી થતું કેનું ભારે છે. હા આ પબ્લિક માથે આધાર છે. હા. પબ્લિક શું કરે શું ન કરે એની માથે આધાર છે. અને 26 તારીખે ખબર હા, 26 તારીખ ખબર પડે. ઓકે. શું નામ છે કાકા તમારું? ના સીતારામ. મારું નામ નરસિંહ. હા. તમારું નામ શું છે? મારું નામ લલિત. શું કહેશો, અત્યારે કેવો માહોલ છે ખાસ કરીને અહીં તમારા વિસ્તારમાં ચૂંટણીનો? ચૂંટણીમાં તો આમ તો શાંતિપૂર્ણ છે, કઈ એવું બધું આમ કોઈ ગરમીનું કોઈ એવું પક્ષાપક્ષીનું કઈ છે નહીં. અને ભાજપના રંગે રંગાયેલું છે. લોકલ અહીંયા અમારા સ્થાનિક દિવેશભાઈ લીલા તાલુકા પંચાયતમાં એમના પત્ની ઊભા છે ઉમેદવાર તરીકે. આની પહેલા ગયા વર્ષે 1500 મતની જંગી લીડથી ચૂંટાયેલા, જે અત્યારે એનું 5 વર્ષ બહુ સારી કામગીરી કરી. કોરોના કાળમાં ગામમાં ઝીણા મોટા રસ્તાના પ્રશ્નો, ઘણું બધું સારું કામ કર્યું. અત્યારે એવી રીતે રિપીટ થશે જંગી, એટલે ખાસ કરીને એવું લોકો લાગે છે. કામો જોતા હોય છે. હા, અને લોકલ ઉમેદવાર છે ને લોકપ્રિય નેતા છે, યુવા નેતા છે. શું નામ છે આપનું કાકા? શું નામ છે તમારું? ધીરુભાઈ. શું કહેશો, અત્યારે કેવો ચૂંટણીનો માહોલ છે? ચૂંટણીનો માહોલ તો અત્યારે તો સારું છે, અને પક્ષ લેવલે બધા માણસોનો ભાજપ તરફી જ ઓલું છે. શું કારણ છે એનું? કારણ કામગીરી એને સારી છે. ક્યાં કે એવા કામો છે જે જોઈને તમને લાગે છે કે ખરા ભાજપનું એની પલડું ભારે? કામગીરી ભાજપની સરકારની જે ત્યાં ખેડૂત લક્ષી અવરાવરું બહુ સારું કર્યું. માંડવી આ કઈ CCI માં છે, કપાસ છે, એ બધા લક્ષી કામ સારા છે, એટલે ખેડૂત લગભગ આના લક્ષી જ છે. શું નામ છે આપનું? કલ્પેશભાઈ. શું કહેશો, આમ તો તમે આમ યુવાન છો, અત્યારે જોઈએ તો જે ચૂંટણી આવી છે, ત્રિપાખ્યો જંગ છે, કોનું પલડું ભારે લાગે છે? ભાજપનું. શું કારણ છે એનું? વિકાસ અને જે માંડવીની સહાય તરીકે, અને આમ તો આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ગણાય. બિલકુલ. અમારે 3 ગામ પૂરતી આ ચૂંટણી ગણાય. તાલુકા પંચાયત અમારે દિવ્યેશભાઈ કર્મનિષ્ઠ ઉમેદવાર છે અહીંયા ચરખડીના, અને ભાજપે એમને રિપીટ કર્યા છે. ઓકે. રાજકોટ જિલ્લામાં ઓછામાં ઓછા લોકોને રિપીટ કરવામાં આવ્યા છે, તો એની કામગીરી જોઈને ભાજપે એને રિપીટ કર્યા છે ને. એમને તો રિપીટ કર્યા નહીં હોય. 5 વર્ષ તાલુકા પંચાયતમાં સભ્ય દિવ્યેશભાઈ રહી ગયા છે અને એમને રિપીટ કર્યા છે, અને એમનું પલડું ચોક્કસ માટે અત્યારે ભારી છે. આ શું લાગે છે તમને, આ જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, આમાં લોકો શું જોઈને મતદાન કરતા હોય છે? ઉમેદવાર જોઈને, કામો જોઈને, કે પછી પક્ષ જોઈને? સ્થાનિક ઉમેદવાર જોઈને લોકો મતદાન કરતા હોય છે, કે જે કાયમી માટે અહીંયા ગામમાં તમારે એક્ટિવ રહેતો હોય, તમારે તાલુકા પંચાયતનું કોઈ કામ પડ્યું તો તમને અહીંયા ગામમાં મળી જતો હોય. અમારે એક ઉમેદવાર છે તો બહારથી છે, અને કોંગ્રેસમાં જોઈએ તો 13 ઉમેદવાર ખાલી તાલુકા પંચાયતની ચૂંટણી લડે છે.
12 તાલુકા પંચાયતની સીટે એનું જે ઓલું કે ને આપણે ભાઈ એની સરકાર રચાય એમ છે. તો કોંગ્રેસમાં ઉમેદવાર જ 13 છે, 2 હારી જાય 11 થાય તો એ કાંઈ મિનિંગ નથી અત્યારે. અને નીજી પક્ષ જોતા હોય કે ભાઈ સરકારમાં કોણ અત્યારે કેન્દ્રથી લઈને રાજ્ય છે કે તાલુકા જિલ્લા પંચાયતમાં કોણ છે, તો એનું મતદાન ભાજપ તરફથી વધારે થતું હોય. યુવાનો પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરે. શું નામ છે આપનું? વિજિનભાઈ સાંગાણી. શું કહેશો, તમે આમ તો યુવાન છો ને તમે અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેમાં મતદાન કરવા જઈ રહ્યા છો, શું જોઈને તમે મતદાન કરવાના છો? અમે સ્થાનિક ઉમેદવાર જોઈને દિવ્યેશભાઈ લીલા છેલ્લા 5 વર્ષથી તો ચરકડી ગામમાં ખૂબ જ સારો વિકાસ થયો અને બીજી વાર રિપીટ કર્યા છે તો જંગી બહુમતી ચૂંટાય અને ગામના હજી વિકાસના કાર્યો હજી વધારે કરશે. શું લાગે છે અન્ય ઉમેદવારો પણ છે, આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ છે, ભાજપ છે, ત્રિપાખ્યો જંગ છે, કોનું પલડું તમને ભારે લાગે છે? ભાજપનું ને બીજા પક્ષના છે એ બહાર ગામ રહેશે તો રાત્રે આપણે 2 વાગે હાજર થઈ તો દિવ્યેશભાઈ હાજર રહેશે ગમે તે કામમાં, એટલે દિવ્યેશભાઈને જંગી બહુમતીથી ચૂંટાવશું. તો જે રીતે વાત કરી રહ્યા છે લોકો અહીંના, અને ખાસ કરીને અત્યારે જોઈએ તો ચૂંટણીનો જે માહોલ જામ્યો છે, આગામી 26 એપ્રિલે મતદાન છે, જોવું રહેશે કોનું પલડું ભારે રહેશે. તો હાલ તો બસ આટલું, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.